તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી સ્પેશિયલ ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું। આ વિડીયો તમને છે આવનારી રેવન્યુ તલાટી ઉપરાંત અન્ય પરીક્ષાઓ માટે પણ ઉપયોગી સાબિત થવાનો છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે? તો મિત્રો વર્તમાનમાં છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ પદ ઉપર છે તે આચાર્ય દેવવ્રત રહેલા છે અને તે મિત્રો છે ગુજરાતના સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ રહેવાનો તેમણે છે હાલમાં જે છે રેકોર્ડ બનાવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી છે તે કોણ છે? તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ રહેલા છે। ત્યારબાદ હાલમાં ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલના પદ ઉપર કોણ છે? તો એડવોકેટ જનરલના પદ ઉપર હાલમાં મિત્રો છે તે છે કમલ ત્રિવેદી છે તેઓ રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાત રાજ્યના લોકાયુક્ત છે તે કોણ છે? તો ગુજરાત રાજ્યના વર્તમાન સમયમાં લોકાયુક્ત છે તે છે રાજેશ શુક્લા રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવના પદ ઉપર કોણ છે? તો જવાબ આવશે મિત્રો તે આવશે પંકજ જોશી છે તેઓ મુખ્ય સચિવના પદ ઉપર રહેલા છે। તાજેતરમાં જ મિત્રો 2025માં છે આ મુખ્ય સચિવના પદ ઉપર તેઓ આવ્યા છે અને તેઓની નવું નિમણૂક કરવામાં આવી છે મુખ્ય સચિવ તરીકે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં હાલમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી છે તે કોણ છે? તો ડીજીપીના પદ ઉપર વર્તમાન સમયમાં છે મિત્રો તે છે વિકાસ સહાય રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે હાલમાં કોણ છે? તો હાલમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તે છે સુનીતા અગ્રવાલ રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે શંકર ચૌધરી છે તેઓ ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે। ત્યારબાદ હાલમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ ઉપર કોણ છે? તો જવાબ આવશે મિત્રો જેઠાભાઈ ભરવાડ છે તેઓ હાલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? તો મુખ્ય દંડકની વાત થઈ છે તો જવાબ આવશે તે છે બાલકૃષ્ણ શુક્લ છે તેઓ વિધાનસભાના મુખ્ય દંડક છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર છે તે કોણ છે? તો જવાબ આવશે આમાં મિત્રો તે આવશે સંજય પ્રસાદ છે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતના છે। ત્યારબાદ હાલમાં ગુજરાત નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે યમલ વ્યાસ છે તેઓ ગુજરાત નાણાં પંચના અધ્યક્ષ પદ ઉપર હાલમાં રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીના અધ્યક્ષ હાલમાં કોણ છે? તો જીપીએસસીના અધ્યક્ષ મિત્રો હાલમાં છે હસમુખભાઈ પટેલ રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો મુખ્ય માહિતી કમિશનરના પદ ઉપર હાલમાં મિત્રો સુભાષચંદ્ર સોની રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે હાલમાં ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? તો વિજિલન્સ કમિશનરના પદ ઉપર છે તે છે સંગીતા સિંહ રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે હાલમાં ગુજરાત રાજ્યના યોગ બોર્ડ છે તેના અધ્યક્ષ કોણ છે? તો યોગ બોર્ડના અધ્યક્ષ હાલમાં મિત્રો શિશુપાલ રાજપૂત રહેલા છે। ત્યારબાદ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? તો આના મિત્રો અધ્યક્ષ છે હાલમાં તે છે કૌશલ ઠાકર રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB ના અધ્યક્ષ છે હાલમાં કોણ છે? તો તે છે મિત્રો હાલમાં
તુષાર ધોળકિયા રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષ હાલમાં કોણ છે? તો મિત્રો તાજેતરમાં જ વક્ફ બોર્ડ છે તે વક્ફ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તો ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષ પૂછવામાં આવ્યા છે. તો હાલમાં છે મોહસિન લોખંડવાલા છે તેઓ ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી છે હાલમાં કોણ છે? તો મિત્રો તે હાલમાં કનુભાઈ દેસાઈ છે, જેમણે ગુજરાત રાજ્યનું જે છે બજેટ તાજેતરમાં રજૂ કર્યું હતું. તો તેઓ છે કનુભાઈ દેસાઈ છે હાલમાં ગુજરાત રાજ્યના નાણાં મંત્રી રહેલા છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી કોણ છે? તો ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હાલમાં મિત્રો તે છે હર્ષ સંઘવી છે, તેઓ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી હાલમાં કોણ છે? તો શિક્ષણ મંત્રીના પદ ઉપર હાલમાં મિત્રો છે કુબેરભાઈ ડિંડોર છે, તેઓ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી હાલમાં કોણ છે? તો વન અને પર્યાવરણ મંત્રી મિત્રો છે તે છે મુળુભાઈ બેરા રહેલા છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી હાલમાં કોણ છે? તો તે છે મિત્રો ભાનુબેન બાબરિયા છે, હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી છે હાલમાં કોણ છે? તો કૃષિ મંત્રીના પદ ઉપર હાલમાં છે તે છે રાઘવજીભાઈ પટેલ રહેલા છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી હાલમાં કોણ છે? તો આરોગ્ય મંત્રીના પદ ઉપર હાલમાં મિત્રો છે ઋષિકેશ પટેલ છે, તેઓ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે હાલમાં કોણ છે? તો મિત્રો ગુજરાત વિદ્યાપીઠના હાલના કુલપતિ છે મિત્રો તે છે જે ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ હોય છે તેઓ હોદ્દાની રૂએ છે તે ગુજરાત વિદ્યાપીઠના અને અન્ય જે છે ગુજરાત વિવિધ જે છે યુનિવર્સિટીના કુલપતિ હોય છે. તો તે છે હાલના જે છે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ થશે તે આપણા જે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે, તેઓ વર્તમાન સમયમાં છે ગુજરાત વિદ્યાપીઠના તેઓ છે કુલપતિ થશે તે પોતાના હોદ્દાની રૂએ, અને ગુજરાત રાજ્યના તેઓ છે રાજ્યપાલના પદ ઉપર પણ રહેલા છે. તો મિત્રો આ હતા ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ જે વર્તમાન સમયમાં રહેલા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો, અને ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જે છે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.